બધાને જય શ્રી કૃષ્ણ. ચાલો બધે જમવા. હાલો બધે જમવા. જો જમવામાં છે શાક, રોટલી, પાપડ, અહીંયા જો ખૂણામાં કાકડી પડી, ઈ દાળ ભાત દરરોજનું ફિક્સ મેનુ. બપોરે તો ફિક્સ જ હોય. અને જો પાછળ પોટલા પેક થઈ ગયા છે આપણા. પોટલા પેક થઈ ગયા. પોટલા પેક કરીને રાખ્યા. કીધું ગાડી સર્વિસમાંથી આજે આવી. ગઈકાલે સાંજે આવવાની હતી. પોટલા મૂકવાના હતા રાત્રે, પણ રહી સર્વિસમાંથી ગાડી ન આવી એટલે હવે આજે સવારમાં આવી ગઈ ગાડી. હવે મૂકી દઈ એટલે સવારમાં માથાકૂટ નહીં. સવાર પછી હે ને આ બધો સામાન હે ને મૂકી દઈ. જેટલો જોઈ ને એટલો જ રાખશો. હા સવારમાં તો કઈ નક્કી ન હોય. આપણો કોટો ચડે ન ચડે. પપ્પા અત્યારે ઉઠીને કેટલા વાગી ગયા હોઈ ગયો હે અત્યારે. હવે જમી લઈ મેં કીધું પેલા. પછી હવે બધું કરી નાખી. પછી પોટલા નાખી ગાડીમાં. સવારમાં તો અડધા પોટલા રહી ભૂલાઈ જાય. કઈ નક્કી ન હોય કઈ. સવારમાં કોટા ન ચડે. સવારમાં કોટા લેટ ચડે, પણ મારે કોટા ચડાવવો પડશે સવારમાં. એમાં જોઈએ નકર આ ગાડી ક્યાંક આમથી આમ વહી જાય. ગીત ઓલા પેન ડ્રાઈવમાં ગીત તો નાખી દો. બધું કામ બાકી બધું કરશું. અહીં સુધી બધું રાઈટ જ કરો. હા જમીન પેન ડ્રાઈવ બધા ગીત નાખી દો. બધું નાખ દઈશ. ત્યારે નીકળતો તો અમુક કામ બાકી હતા ને એ બધા પતાવા. ગાડીમાં પેટ્રોલ પુરાવાનું એટલે સવારે માથાકૂટ નહીં, ડાયરેક્ટ નીકળી જવાનું બારોબાર રિંગ રોડ ઉપરથી. ને એક બીજી વસ્તુ દવા લેવાની હતી. પેરાસિટામોલ તો રસ્તામાં જોઈએ જ, કાંઈ પણ આમ તેમ થાય એટલે. ને બીજી વસ્તુ એક બે કામ હતા, એ બે પતાવતો. મને ખુશી કે હાલો હું આવ આયરે ગયે. બપોર મેં કીધું હુઈ જા થોડીક વાર. કીધું હું બધે કામ પતાય. ના ના મારે આવું હાલો ગયે. એમાં એવું છે કે આજે પ્રોમિસ ડે હે ને. હા એટલે હું તમને પ્રોમિસ આપું કે હું તમારો સાથ ક્યારેય નહીં છોડું. હું હંમેશા પૂછડા જ એમ રહીશ. હું તમારો પીછો ક્યારેય લઈ છોડું. આ જન્મ ને આવતા 7 જન્મ સુધી હું તમારો પીછા નહીં છોડું. તમને એકલા ક્યાંય ન જવા દો. વેલેન્ટાઇન વીક હાલે. આજુ કચડી ગઈ વાઈટ ટી-શર્ટ પહેરીનો. આજુ કે હું આવું જ છું. મેં કીધું હું કામ? મેં કીધું હું હમણાં આવી જાઉં. કીધું થોડીક વાર. ના ના મારે આવું છે કે આરસી અત્યારે હોઈ ગયા, મારે કઈ કામ નથી કીએ. અત્યારે વેલેન્ટાઇન વીક માં ઘરવાળા એકલા મૂકવાના જ નહીં. ઘરવાળાને મૂકી તો વાંધો ને. જો ગાડી સર્વિસ થઈને આવી ગઈ, મસ્ત આમ ફ્રેશ ફીલ આવે. અને જો એક વસ્તુ ભૂલાઈ ગઈ, કીધું ગાડીનો સ્પ્રે લેવાનું. કીધું ખુશી લઈ લે, નકર તું આખા રસ્તે ને પતી જાય તારું. મને વોમિટિંગ જેવું એક તો થાય. પાછું મારે આરસી ને હાચવાનું હોય એટલે બધું મેં કીધું ને પેલા મારી વોમિટિંગ ની એક ગોળી લઈ લીધી, 2-3 પેકેટ લઈ લીધા એમ તો. અને આ સ્પ્રે લઈ લે એટલે વાંધો ન આવે. વાંધો હા તો મજાય ન આવે. હાલા બપોર હમણાં થોડી આપણે સ્પ્રે લઈશું એટલે હું કઈ આમ નો પહોંચે ઈ ટાઈપ. ના ઈ રીતનો કેમિકલ ઈ ટાઈપ ના આવે હે ને હવે તો અલગ કેટલે. એટલે એમાં આન બાન કાઈ નો ગાડીમાં રાખવાનું આવે. ઈ લઈ તો ઈ હાલે, એમાં કાઈ ન થાય. ઈ તો ફ્રેશ ને ઓલામાં વાંધો કેમ આવે કે ડાયરેક્ટ એના મોઢા ઉપર મારો ને તો ઓલો તો હું ઓટોમેટિકલી આવ્યા કરે ને એટલે હાલે. કાઈ નહીં હાલો મજાક કરી દે. હાલો હું નવરી હું, મને નીંદર આવતી નથી. મેં હાલો હું આવું પેટ્રોલ પુરાઈ આવીને હાઈલા આવું. હા જો આપણે છે ને આ ટીંગાડી દીધું છે. આ વખતે આ લીધું. હા આ વખતે આપણે ઈ લઈ લીધું. કાશીશ આ વખતે આ લીધું કે દર વખતે ઓલો સ્પ્રે લીધો આઈ આઈ લીધો, પણ આઈ ટીંગાડી દીધું એટલે બે આનું કામકાજ મને ગયું સારું. ને અમે કોઈ દિવસ આ ટ્રાય નહોતી કરી, આ વખતે આ ટ્રાય કરી. કીધું પણ ફ્રેશ સારી હે, સ્મેલ સારી હે. એટલે વારે ઘડીએ છાંટોય નહીં ને મજા આવે. ખબર તો હતી પેલા, પણ કેવી સ્મેલ આવે ને ઈ એક્સપિરિયન્સ નહોતો. તો આ ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ કર્યો. હા ના કે ગાડી લીધી ને તે પછી અમે ક્યારેય યુઝ નથી કર્યું, પણ અત્યારે કર્યું. હવે સરસ સ્મેલ સારી હે. એક પેરાસિટામોલ લેવાની છે તો આશીષને કીધું લઈ આવો. બધી દવાઓ ને બધું જોઈ. આરુ ની બધી દવા તો અમે બધી પેક કરી લીધી છે, પણ અમારી બધાની દવા અલગ રાખવાની, એની અલગ રાખવાની. તો અમારામાં પેરાસિટામોલ ઘટતી હતી. તાવ બાવ કરતા બધું તૈયારી જ હોય. ટ્રીપ પર જાય ને એટલે માઇન્ડમાં કેટલું બધું હાલે, એટલું બધું પ્લાનિંગ હોય ને. કારણ કે એકાઈ વસ્તુ ઘટવી ન જોઈએ. આપણે અહીંયા મળી જાય જો કે, પણ આપણે અહીંયા ગોતવા બેહવું ને એ બધું કરવું એના કરતા લઈ જાય ને એમાં મજા છે. હાલો બધા લસ્સી પીવા. ભરપૂર ઉનાળો આવી ગયો તો હવે તો લસ્સી ની મોજ પડી જાય. હે બહુ તડકો પડે હો ખરેખર. હવે તો ગરમી એમ જ લાગે કે એટલી ગરમી પડવા માંડી ને, તડકો તો એટલો તપવા માંડ્યો ને ઉનાળા કરતા ઉનાળા જેવો જ ફીલ આવવા માંડી હવે તો. સાચી વાત છે. તડકો પડે છે.
અત્યારે હવે વધારે પડે હવે તો બપોરે રાત્રે ગરમી ગરમી એવી થાય, રાતે ગરમી હવે થાય રાત્રે પંખો ફૂલ થવા માંડ્યો હે ધીમે ધીમે એને બધી આદત પડાવતું રહેવાનું ને આરસીવ આરસીવ ને આદત પડી જ ગઈ આ કાલે કરતા તો એને હાલતું નથી અને માથું પલળી જાય, વાળ ગ્રો થાય ને કાલે હિસાબે. ઈ એને વાન દાદા એની હારે હુતો તો અહીંયા ઘોડિયામાં તો 5 ઉપર પંખો રાખીને હુતો તો પોતે ને અમે અંદર એને 3 ઉપર પંખો રાખીને હુતા હતા ખબર ને અહીંયા હુઈ ગયો તો ને મેં કીધું ઉઠાડો ઉઠાડો 2 કલાક હોઈ જાય, ફીટ કરવા ઉઠશે ને એટલે લઈ લઈશું અંદર તો એ આરામથી હુતો તો બોલો. હા ફૂલ પંખા હે હો. મેં કીધું કે ખુશી જો ટેવ પડી ગઈ અને ફૂલ પંખો જોવા માંડ્યો નકર જરાક પંખો ઓછો ને ત્યાં તો પરસેવો રેપ જે થાવ માંડે એ હુતો એને અમે હુવા દઈ પછી એને ન ઉઠાડે હલાવી જ નહીં. નકર તો નકર હે, પછી પછી કચ કેવું કરે ખબર પછી ઉઠી જાય ને એવું જોજે જ. ખાલી એવું જ કરે મન રમાડો એવું કરે ઈ બાર હુતો હોય ને તો પછી બાર હુઈ જાય 2 કલાક પછી એને લઈ લઉં. 2 કલાક 3 કલાક એ તરત ઉઠે ને પેલા થોડુંક એવું કરે. અને વિચાર કરો કે ટ્રાવેલિંગ માં ક્યાંક જવાનું હોય ને મારે ફરવા તે ગમે ત્યાં ત્યારે છે ને મોઢામાં કઈક થાય, નાકે ફોડકી થઈ બોલો એને બાકી નાકે ફોડકી થાય આયા તે વિચાર અત્યારે દેખાતી નહીં હોય દૂર એટલે આયા એને ફોડકી થાય શું જરૂર હતી અત્યારે જવા ટાઈમે જવું કઈક કોઈ બોલ મારે ગણાય ને એવું હોય કે આપણે ગમે ત્યારે જવાનું હોય ને ત્યારે કઈ પણ વસ્તુ થઈ જાય. આ તોડવા ઠેઠ આખું પેકેટ અહીંયા લઈ આવી એમ ના કાતર આયા હતી ને હા તો કાતર અહીંથી આનો લઈ ગયા આયા આવે ફટફટ તોડ વાહ મોટું પેકેટ ઉચકીને ઠેઠ અહીંયા લઈ આવી કાતરિયા નો લઈ ગઈ નાના ઉચકાય એમ ન હોય તે તો હરવું જ હોય પર આયા ઓનલાઈન મંગાવ્યા હતા તો આવી ગયા first time તો પછી હવે આખું પેકેટ જ લઈ જવું પડે કે પછી ઘટે બટે એના કરતા મોટું પેકેટ લઈ જાય તો કામ આવે ને લઈ જવું પડે આખું ડાયપર બધું રસ્તામાં ગોતવા ક્યાં જવા ઓમ કઈ વાંધો ન મળી જાય એ ડાયપર એમને બધી વસ્તુ આપણે અહીંયા જ લેવા રહી તો આપણે ટ્રીપ ન કરીએ. હા પછી એમ ગોતવા જ આવી મમ્મી પડે એમ અહીંયા તો આ જો આટલે લગીન ગયું હે આ બાજુ બધી ભરાઈ ગયા ઠેલા ઓલમોસ્ટ હમણાં ગાડીમાં મૂકી આવી બધા ધીમે ધીમે બરાબર ને મૂકી દઉં, એડ્રેસ કાઢી નથી લ્યો લ્યો આમાં કંઈક નીકળું ખુશી શું હે હું વાઇપ્સ નીકળ્યા પેકેટમાંથી એટલે આ લોકો ટ્રાયલ માટે આપે પછી તમે યુઝ કરો ને રેગ્યુલર ઓકે કાઈ વાંધો ના આટલા થઈ જાય ને હાલો એક વારમાં થાય હવે એટલા હે ને જો આરસીભાઈ ઉઠા હે ને ઠાપલી હાલે હે અત્યારે એટલે આ લીલી ડુંગળી પડી એટલે હું હા રીંગણા ઓરો કરવું હે હે? હા રીંગણાનો ઓરો કરવો એટલે ઓકે આજે ઓરાનો પ્લાન એમ ને સરસ આજે રાત્રે ઓરો ખાઈને નીકળશું સરસ આવે છે બહુ મસ્ત આવે હવે તો તોય શિયાળામાં આપણે એટલે હવે છેલ્લો એટલે મમ્મીએ પહેલાથી કે આપણે જાયની પેલા ખાઈ લે પછી તો એકદમ ગરમી પડવા મળશે ને તો ખાવા નહીં મળે આપસ મજા ન આવે ઓરો ખાઈને આપણે તો આવે નહીં આપણને સાચી વાત હે ઉનાળામાં તો હવે શાકના એટલા વાંધા પડશે ને કે તમે વાત ન પૂછો. આજ બપોરે મારે કેવું થયું ખબર આજ બપોરે મેં શું ખાધું ખબર ખાલી રોટલી ખાધી ખાલી બેઠો ખાલી રોટલી ખાધો ખુશી કે કેમ રોટલી ખાવ મેં કીધું પણ શાક ભાવતું નથી કઈ ભાવતું નથી તો હવે શું કરું કીધું ખાલી એમને રોટલી શાક કર દઈ પણ નથી ભાવે પણ કાંઈ ભાવતું જ નથી એમ કહું શાક જ નથી ભાવતું એના લીધે દાળ ને રોટલી ખાધી બસ હવે શાકના તો ધાંધિયા હવે શાક ને ધાંધિયા ઉનાળો આવશે ને તમારે શ્રીખંડનું ડબ્બું ફ્રીજમાં રાખવાનું, થોડોક શ્રીખંડ લઈને ખાઈ લેવાનું. એ વાત તો સાચી છે તારી કેરી આવશે યાર તો હમણાં તો કેરી આવી છે તો વારીએ બટા કેરી નો આવે ત્યાં લગી શ્રીખંડ ખાવાનું મમ્મીનું કેવું એમ અરે વાહ જો કાંઈક તો કરવું ને. હા પણ શ્રીખંડ ને રોટલી ખાઈ લેવાની, પછી દાળ ભાત ને એવું કાચું ને એવું બધું ખાઈ એ લેવાનું. કઈક કરશું આજે ખાવું તો પડે આમાં ને. જો બધી દવા એ બધું રાખી લીધું આ પાઉચમાં આપણી હમ અને આરસી નું તો ઓલું રેડી છે એ આરસીયુ નું આખું બાસ્કેટ આ રેડી થઈ ગયું હોય આમાં એની દવાથી માંડીને બધી ટોટલી વસ્તુ બાસ્કેટમાં રાખી દીધી કાળા જબલા લઈ લીધા છે જોઈ લ્યો કારણ કે જબલાની જરૂર વધારે પડે ત્યારે. જબલાની જરૂર તો પડે જ ને કેમ કે વારે ઘડીએ શું હોય છોકરા થાય. હમ એ બધું થઈ ગયું ને આપણે જો આવો થેલો આ જરાક મોટો ન થઈ ગયો મારાથી મોટો કાંઈ નથી થઈ ગયો આ લઈ લીધું બેગ મોટું અને સરસ. આમાં કટલેરી પછી બધી વસ્તુ છે હેર સ્ટ્રેટ નો હેર ડ્રાયર ને ઈ બધું હેર સ્ટ્રેટ તો નથી યુઝ કરતી પણ હેર ડ્રાયર ને ઈ બધું છે એ બધું રાખી લીધું જરૂર પડે સરસ એટલે ઉતાવળે ફટાફટ હેર ડ્રાયર મારી ભાગવાનું. હું ખુશીને ઈ કહું ખુશી તારે હે ને આટલો બધો સામાન એટલે પરમાનન્ટ અહીંયા રહેવાનું નથી હો આપણે શિફ્ટ નથી થતા મમ્મી કે ફરવા જતા હોય ને એટલો સામાન પણ ધીમે ધીમે એટલો થઈ ગયો એમ નાના નાના કોથળા ભેગા થયા ને તે કેટલોય સામાન થઈ ગયો હોળીઓની બધું ન
ઈ તો વધે જ ને લેવું પડે ને જરા ઈ- છોકરા હોય તો લેવું પડે આ એક્સ્ટ્રા ડાયપર ને એક્સ્ટ્રા ઘોડીયું તો જો ફરજિયાત લેવું જ પડે આ આરસી નો ઠેલો ક્યાં વધારે થયો આ મારો આ તમારો અને ઓલો બાનો ને એમાં કટલેરી ઓકે પૂરું કાંઈ વાંધો નહીં અમારા ઘરમાં જ આવું થાય કે તમારા બધાના ઘરમાં આવું થાય કે ગમે ત્યાં જવાનું હોય ફરવા તો ઠેલા ધાયરા હોય એના કરતાં વધારે વધી જાય એવું અમારે તો દર વખતે થાય જ છે કે અમે ધાયરા હોય ને એના કરતાં 1-2 ઠેલા વધી જાય દર વખતે હે મમ્મી બધાયને થાય બેટા હા બધાયને થાય જય શ્રી કૃષ્ણ આજ તો કહેવાના ભૂલી ગયા હતા મમ્મી જય શ્રી કૃષ્ણ જય માતાજી એ બધાયને માતાજી આજે તો પેલા વાતો થઈ ગઈ ને પછી જય શ્રી કૃષ્ણ થી આયા ખુશી હું એમ કહું કે આને શું કરવાનું છે એમને રાખ દેવા પાછળ એમને પાછળ રાખી દેવાનું આખું એ ઠેલું એમાં જ બંધ કર દે હું આને શું કર્યું ખબર તમે હમણાં જોયું નહીં અત્યાર સુધી જાગતા પછી તમારો કેમેરો કર્યો ને તરત બંધ કરી દીધી આખું જો ખુશી કેવું કર્યું ખબર મેં કેમેરો કર્યો તરત બંધ કરી દીધી આખું કરી દે કેમ નથી બોલવું તારે કહી દે બધાયને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કહી દે બધાયને હા હું ફરવા જવાનો છું ઉત્તમ માતાજીના દર્શન કરવા જવાનો તમારા બધાય વટી હું દર્શન કરીશ કે હા રે નીની આવે દીકા નીની આવે ઓકે હાલો હોઈ જાઓ એને હાલો આપણે બધું મૂકવાનું ચાલુ કરી દઈશ મુકતા આવી એક્સ્ટ્રા વસ્તુ હે ને આજે હતો પ્રોમિસ ડે ને આજે છે ને સવારમાં અમારે બેયને થઈ ગયો ધમાસાન યુદ્ધ સવારમાં જ થઈ ગયું તો બાજુનું થઈ ગયું અમારે બેયને હે ખુશી હસમાં બોલ પડી ગઈ ભૂલી જવાનું ના તો કેવું પડે આજે છે ને તું બાઈજી મારી હારે હું તમારી યાર બાઈજી તમે મારી યાર બાઈજા તું મારી હારે બાઈજી અમાર બેન એને કામ બાબતે ક્યારેક 2-3 મહિને એકવાર એને આર્ગ્યુમેન્ટ થઈ જાય એમ આજે અમારે થોડુંક ધડાધડી બોલી ગઈ હતી પણ 10 મિનિટમાં ઠંડુ પડી ગયું વરસાદ પડી ગયો ઉપરથી એટલે વાંધો ન આવ્યો હા એ ખુશીએ સોરી બોલી દીધું એટલે પછી કઈ વાંધો નહીં આજે મેં સોરી પહેલું પછી કહી દઉં હા એમ એટલે નકર હું બોલે જ નહીં આજ તો બોલે જ નહીં તારી હારે હું અમાર બેન હે ને વાત ઈ હતી હું તમને બેઝિકલી કહી દઉં નકર વળી ઓલું થાય કે વસ્તુ બધી નાની શું હોય, યાદ રાખવી પડે ને અમુક તો આશીષ કઈ યાદ ન રાખે ને હું જ યાદ રાખું બધું પોતે યાદ ન રાખે એટલે હું ખાલી થઈ એ હવારમાં હું કામ કરતો હતો એડિટિંગ આવી કે આશીષ ઓલું કામ થઈ ગયું મેં કીધું હા ઈ કામ થઈ ગયું ઓલું કામ કર્યું મેં કીધું હા ઈ કાંઈ કર્યું મેં કીધું હજી ત્રીજું કામ મેં કીધું કે હા હવે કીધું કઈ 10 હાથ થોડી એ બધા લાઈનમાં લેતો જઈશ કઈ એડિટિંગ એક કાંઈ બધી થોડું પતી જાય કીધું મેં કીધું તો કે હું તમને વારે ઘડીએ યાદ કરું મારે ઘણું કામ છે રાતે હજી મેં ઘણું કામ કર્યું મેં કીધું રાતે તે કર્યું તો મેં કર્યું કીધું એ બાબતે બે ઉપડી પડ્યા એટલે હું તમારા હારા હાટું જ કહેતી હતી કે હું તમારી જે નાની વાત રહી ને એટલે મીન્સ કે આપણે ઓલું શું ટેક્સ ને ટેક્સમાં રિચાર્જ કરાવવાનું હોય એવી બધી વાત ફાસ્ટેગ નું રિચાર્જ કરાવવાનું હોય એટલે કઈ મગજમારી નહીં ઓનલાઈન જ તો હું એ બધું નાનું યાદ કરતી આ કરી લ્યો પણ હું આશીષને એમ કહું ફાસ્ટેગ નું રિચાર્જ કરી લો એટલે હા કરી નાખું પછી આરામ કર્યું પછી 2-3 કલાક પછી પૂછું ફાસ્ટેગ નું રિચાર્જ કર્યું હા હમણાં કરી નાખું ક્યારે એટલે મારે પછી થોડુંક થઈ ગયું હું તમારા હારા હાટું જ કહેતી હતી તમારા માટે જ કહેતી હતી કે જે નાની જે બધી હા પણ તું એમ એક નહીં તે ચાલુ કર્યું બરાબર પાછી નંબરી બે આજ રીતે થઈ ગયા બાજુ આજ થાય કોક વાર મમ્મી સાંભળે અમારી બેન મમ્મી એક શબ્દ ન બોલ્યો એક શબ્દ મમ્મી ઊભા હતા ખાલી બે બાજે મમ્મી ના મમ્મી વિચારતા નતા મમ્મી એમ જ કરતા હતા કે બાજવા દે બેન બાજવા દે હમણાં 10 મિનિટ થઈ છે ને એટલે બે એમ જ કહેશે આશીષ ઓલા કહે છે ખુશી આશીષ હવે એમ જ આવતું છે એના કરતા આપણે એને કઈ વચ્ચે નહીં પડવાનું મમ્મીનો સિમ્પલ રોજ કહે છે કે આ બે બોલતા હોય ને બોલવા દેવાના મથવા દેવાના કાંઈ ન કે એક વાર એમનો અમે બે પૂછીને તોય કઈ એક્સપ્રેશન કાંઈ ન હોય મમ્મીના હે એકદમ ઇગ્નોર હોય પર બેલી વાત લે ખુશી આપણે બેનું આર્ગ્યુમેન્ટ હતી અંદર મમ્મી હાવ ઇગ્નોર કરે આપણે બેને મમ્મી ખબર 10 મિનિટ પછી આ બે તો એક ને એક જ હોય ખોટું મારું સારો ચડી જાય બસ થોડી વાર થઈ ને મેં કીધું વધારે બોલી આશીષ ને હું કઈ પછી આશીષ તો હું થોબડો ચડાવી જા પડતા તો ખોટું શું કા બોલો હોય ઓકે હાલ પછી આશીષ સોરી મેં કીધું હા
સોરી હવે મેં સોરી ને મેં પણ તમારો જ વાંક હતો મેં કીધું તમે એને પણ હું યાદ કરાવું તો તમે કરતા નથી મેં સોરી પછી એમે કહી દીધું પછી સંભળાવતી જાઓ પછી કે હા કાંઈ વાંધો મેં કીધું ખા ભલે હાલ કાંઈ વાંધો નહીં તો કે તમે બહાર જાઓ ને તો હું આવું પછી બપોર બહાર આવી મારી તો પછી મને કંટાળો આવે પછી મજા આવે બાઈ જાવ પછી થોડીક વાર એમ થાય કે ઓહો ખોટું ન બાઈ જા આપણે માં વાતમાં કાંઈ હોય નહીં એવું ખરેખર થાય એવું પણ આમ સંસાર હે બાજી તો જ મજા હે એમ આવા મીઠા ઝઘડા તો થવા જોઈએ બધા કે બહુ ઓછા થાય અમારે આવા ઝઘડે બહુ ઓછા કારણ કે બે પોતપોતાના કામ લઈને બેઠા હોય પોતપોતાના કામમાં દિવસ વયો જાય અને પછી બધા હારે બેઠા હોય એન્જોય કરતા હોય એમાં બાજવાનો મોકો મળતો જ નથી હા એ વાત સાચી કે બાજવાનું કે હું મારા કામમાં લઈને બેઠો હોય ખુશી એના કામ લઈને બેઠી હોય એટલે હું નાની વાતો યાદ કરાવ્યા કરું ને આશીષ ઢીલા થોડા કરું ઢીલા મતલબ ભૂલી જાય એમ હું એને કહું તો ઇન્સ્ટન્ટ કામ ન કરે જો તમે ઇન્સ્ટન્ટ કરવા માંડો ને તો શું હોય કે પણ ઈ મારી ટેવ નથી ઈ તને ખબર રાખો કે અત્યારે કઈ વાંધો નહીં હાલો અત્યારે હે ને હવે વેલા હુઈ જાય આજે કાલથી મોજ આવવાની હે તમને અમને બધે ફરશું તમને હારે બધું બતાવશું દર્શન કરાવશું અમે જેટલા બધે મંદિરે ને બધે જઈશું બીજી બધી જગ્યાએ જઈશું અહીંયા ફરશું એ બધું બતાવશું તો ચાલો ને જેટલા બને એટલા વધારે બ્લોગ અમે અપલોડ કરશું જેટલું વધારે બને એટલું વધારે તમને બતાવવાની ટ્રાય કરશું બરોબર ને ખુશી બરોબર કાલે બપોરે 1:30 વાગે વ્લોગ જોવાનું ભૂલતા નહીં બધાય આવી જજો હાજરી પુરાવા લાઈક મારી દેવાની બધાય ફટાફટ એને વ્લોગ ને લાઈક કરી દેજો જેને લાઈક નો કરી ને બધાય લાઈક તો કરજો જ ફરજિયાતમાં હે લાઈક કરવી ને હવે તો વધારે ટ્રાવેલિંગ ના વ્લોગમાં બધાને કહે બધાને ટ્રાવેલિંગ વ્લોગમાં મજા આવે તો ચાલો મળીશું કાલે ને હા આ વ્લોગ આવ્યો હશે ત્યારે અમે ઓલરેડી ઓન વે આવીશું બહુચરાજી પહોંચી ગયા આવીશું અમે આઈ થિંક તો એ ટાઈમે તો ચાલો મળીશું કાલે એટલે આ બ્લોગ એટલે પહોંચવાની તૈયારીમાં આવી છીએ આપણે બપોર 1:30 વાગે આપણે થોડા 1:30 વાગે પહોંચી આપણે 3 વાગે પહોંચશું બહુચરાજી 3 વાગે એટલે મૂળ પહોંચી ગયા એવું જ ગણવાનું ને ઘણા હાંજે જોયો હોય બ્લોગ ઘણા રાતે જોયો હોય એટલે એ પ્રમાણે તો અમે બહુચરાજીમાં આવીશું તો ચાલો મળીશું હવે નવી જગ્યાએ નવી વસ્તુ સાથે ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી જય શ્રી રામ ને જય માતાજી